Hello everyone, how are you all? I hope you all are fine and safe at your home. बच्चा लोग आज थर्ड स्टैंडर्ड में इंग्लिश सब्जेक्ट में આપણે કરવાના છીએ નંબર ફોર્મિંગ, जो कि આ અગાઉ આપણે નંબર ફોર્મિંગ કાફી કરી ચૂક્યા છે. રિમેમ્બર બચ્ચા લોગ? બટ હવે એક્ઝામ ઓવર થઈ ગઈ છે તો આપણે ન્યૂ સિલેબસ સ્ટાર્ટ કરી દેવાનો છે. તો નંબર ફોર્મિંગ આજે આપણે જે કરવાના છીએ ઇંગ્લિશ સબ્જેક્ટમાં એ છે 171 થી લઈને 180. Number forming 171 to 180. तो चलिए આપણે આજે સ્ટાર્ટ કરીએ. આપણે પહેલાં તો આજે આપણી જે ફેસબુક છે ત્યાં FA2 ઓવર થઈ ગઈ છે, રાઈટ? તો આપણે આજે લખશું SA1 અથવા તો આજની ડેટ ખાલી લખી લઈએ. ઓકે બચ્ચા લોગ? તો ચલિए હવે આપણે સ્ટાર્ટ કરીએ. તો બિફોર વી સ્ટાર્ટ વી વિલ સી વન ક્વોટ. આપણે એક ક્વોટ જોઈ લઈએ અને ત્યાં સુધી બધાએ બુક અને પેન્સિલ લઈને આવવાનું છે. બુક પેન્સિલ લઈ લીધી બચ્ચા લોગ? ચલિए આજનો ક્વોટ છે બિલીવ યુ કેન. બિલીવ યુ કેન એટલે તમારી જાત ઉપર બિલીવ કરો, તમે કરી શકો છો. તો ઓલવેઝ બિલીવ ઇન યોર સેલ્ફ. તમારે તમારી જાત ઉપર બિલીવ કરવાનું છે. ઓકે બચ્ચા લોગ? તો ચલિए બુક પેન્સિલ લઈ લીધી. મિસ તમને 30 સેકન્ડનો વખત આપે છે, ત્યાં સુધી બુક અને પેન્સિલ લઈ લઈએ. ચલિए આજે આપણે જે કરશું એ એક્ઝામ બાદ નવું શરૂ કરશું, રાઈટ બચ્ચા લોગ? તો ચલિए વીલ સ્ટાર્ટ. હવે આપણે સ્ટાર્ટ કરી દઈએ. સૌથી પહેલું શું આવે? હેડિંગ. તો ચલિए હેડિંગ દઈએ. બધાએ આવી રીતે સ્ટાર કરી અને લખવાનું છે NUMBER નંબર. NUMBER number. FORMING number. Forming number. Forming લખ્યું. NUMBER number. FORMING. Each sentence I will repeat 3 times. હું એક વાક્ય 3 વાર બોલીશ. ઓકે બચ્ચા લોગ? NUMBER number. FORMING forming. 171 TO2 171 TO2 180 180. 171 થી લઈને 180. તો ચલિए બચ્ચા લોગ સ્ટાર્ટ કરીએ. આઈ હોપ તમે બધાએ હેડિંગ લખી લીધી હશે, કેપ્શન આપી દીધું. તો ચલિए સૌથી પહેલું શું આવશે? 171 171. એ આપણે માર્જિંગમાં લખવાનું છે. ક્યાં લખવાનું છે? માર્જિંગમાં. 171 આપણે માર્જિંગમાં લખશું. આઉટ ઓફ ધ માર્જિંગ સ્પેલિંગ લખવાની છે. તો ચલિए પહેલા માર્જિંગમાં શું લખ્યું? માર્જિંગ એટલે હાસ્યો. માર્જિંગ એટલે હાસ્યો.
તો પેલા લખીએ 171 171 લખ્યું. હવે આપણે લખીએ સ્પેલિંગ ONE1 ONE1 HUN DRED HUN DRED 100 ONE1 HUN DRED 100 SEVENTY 70 SEVENTY 70 ONE1 લખીએ 171 માર્જિંગમાં આઉટ ઓફ ધ માર્જિંગ લખીએ ONE1 HUN DRED 100 SEVENTY 70 SEVENTY 70 ONE1 71 171 171 જ્યારે આપણે સ્પેલિંગ બોલીએ ત્યારે આપણે એન્ડ બોલવાનું હોય પણ લખવામાં એન્ડ આવતું નથી. તો સીધું લખીએ 171 અને જ્યારે ઓરલ કરીએ આપણે મૌખિક કરીએ ત્યારે બોલવાનું હોય 171 172. અંડરસ્ટુડ બચ્ચા લોગ? ચલિए લખાઈ ગયું બધાને? હવે શું આવશે? તો સ્ટાર્ટ વિથ મી 171 172 ચલિए 72 172 આપણે માર્જિંગમાં લખવાનું છે 172 માર્જિંગમાં લખીએ 172 એ ફિગર છે. શું છે? ફિગર. અને જે સ્પેલિંગ છે એને ઇન્વર્ટ્સ કહેવાય. શું કહેવાય? અંક અને શબ્દ કહો છો ને? હા, તો જે નંબર્સ હું બોલું છું 171 172 એ ઇન ફિગર એટલે કે અંકમાં છે, રાઈટ? અને જે સ્પેલિંગ મિસ કહે છે તે ઇનવર્ડ્સ એટલે કે શબ્દોમાં છે. અંડરસ્ટુડ બચ્ચા લોગ? એઝ આઈ ટોલ્ડ યુ ઇન માય પ્રીવિયસ લેક્ચર, તમને મેં પુરાના લેક્ચરમાં કહ્યું હતું, યાદ છે? ચલિए 172 172 માર્જિંગમાં લખશું એટલે કે હાંસિયામાં. આઉટ ઓફ ધ માર્જિંગ લખીએ ONE1 HUN DRED 100 SEVENTY 70 TWO 2 ONE1 HUN DRED 100 SEVENTY 70 TWO 2 ONE1
HUNDRED 100, SEVENTY 70, TWO 2, 172, 172, 172. I'll repeat. 172 આપણે માર્જિંગમાં લખવાનું છે. આઉટ ઓફ ધ માર્જિંગ લખીએ ONE 1, HUNDRED 100, SEVENTY 70, TWO 2, 172, 172 લખ્યું બચ્ચા લોગ. ચલિए હવે શું આવે? સ્ટાર્ટ recall it. 171, 172, 173. तो चलिए 173 આપણે માર્જિનમાં લખવાનું છે. ક્યાં લખવાનું છે? માર્જિનમાં. 173 માર્જિનમાં લખીએ એટલે કે હાંસિયામાં. 173 લખ્યું બચ્ચા લોગ. આઉટ ઓફ ધ માર્જિંગ લખીએ ONE 1, HUNDRED 100, SEVENTY 70, THREE 3, ONE 1, HUNDRED 100, SEVENTY 70, THREE 3, 173, 173 માર્જિંગમાં લખવાનું છે. આઉટ ઓફ ધ માર્જિંગ લખવાનું છે ONE 1, HUNDRED 100, SEVENTY 70, THREE 3, 173 લખ્યું બચ્ચા લોગ. 173 ONE 1, HUNDRED 100, SEVENTY 70, THREE 3, THREE 173. तो चलिए बच्चा लोग अब 73 પછી શું આવશે? 173 પછી શું આવે? 174. तो चलिए लखिए ONE 1 पहला આપણે 73 कंप्लीट કરી લઈએ. HUNDRED 100, SEVENTY 70, THREE 3, 173. चलिए now start with me. 171, 172,
173, 174. तो चलिए 174 આપણે માર્જિંગમાં લખવાનું છે. 174 માર્જિંગમાં લખીએ એટલે કે હાંસિયામાં. એન્ડ આઉટ ઓફ ધ માર્જિંગ શું લખશું બચ્ચા લોગ? हाँ स्पेलिंग. तो चलिए आउट ऑफ द मार्जिन लिखिए स्पेलिंग ONE1 HUNDRED 100 SEVENTY 70 SEVENTY 70 FOUR 174 174 આપણે લખ્યું માર્જિંગમાં. ક્યાં લખ્યું? માર્જિંગ એટલે કે હાંસિયામાં. ચલીએ હવે આઉટ ઓફ ધ માર્જિંગ આપણે શું લખશું? ફરી એકવાર મિસ તમને સ્પેલિંગ કહે છે. ONE1 HUNDRED 100 SEVENTY 70 FOUR 174 એ આપણે લખ્યું માર્જિંગમાં. માર્જિંગમાં લખ્યું? नहीं, आउट ऑफ द मार्जिन. वेरी गुड. तो चलिए लख्यू बच्चा लोग 174 174 માર્જિંગમાં એટલે કે ઇન ફિગર. ફિગરમાં આપણે માર્જિંગમાં લખશું 174. આઉટ ઓફ ધ માર્જિંગ ઇન વર્ડ્સમાં લખીએ ONE1 HUNDRED 100 SEVENTY 70 FOUR 174 લખ્યું બચ્ચા લોગ? ચલીએ હવે શું આવશે? 174 પછી શું આવે? 175. તો 175 માર્જિંગમાં લખવાનું છે ઇન ફિગર 175 આપણે માર્જિંગમાં લખવાનું છે ઇન ફિગરમાં. ફિગરમાં આપણે માર્જિંગમાં લખીએ. વેરી ગુડ. માર્જિંગ એટલે હાંસિયા. ચલીએ 175 175 આઉટ ઓફ ધ માર્જિંગ હવે લખીએ ઇનવર્ડ્સ એટલે કે ઇનવર્ડ્સમાં હવે માર્જિંગની બહાર લખીએ. ONE1 HUNDRED 100 SEVENTY 70 SEVENTY 70 FIVE 5. I'll repeat. ONE1 HUNDRED 100 SEVENTY 70 FIVE 75. तो चलिए આપણે આ લખ્યું 175
175 લખ્યું બચ્ચા લોગ. ચલિए હવે બોલીએ મારી સાથે. ONE 1, HUNDRED 100, SEVENTY 70, ONE FIVE 5 sorry FIVE 5 175 લખ્યું બચ્ચા લોગ. ચલિए હવે મારી સાથે બોલીએ. ONE 171, 172, 173, 174, 175, 176 લખીએ. 176, 176 આપણે માર્જિંગમાં લખવાનું છે, એટલે કે હાસ્યામાં. ક્યાં લખશું? 176 આપણે માર્જિંગમાં લખવાનું છે. 176. હવે આઉટ ઓફ ધ માર્જિંગ લખવાનું છે ઇનવર્ડ્સ. આઉટ ઓફ ધ માર્જિંગ શું લખશું? ઇન વર્ડ્સ. તો લખીએ ONE 1, HUNDRED 100, SEVENTY 70, SIX 6, ONE 1, HUNDRED 100, SEVENTY 70, SIX 6 176 લખ્યું બચ્ચા લોગ. 176. चलिए से विथ मी. ONE 1, HUNDRED 100, SEVENTY 70, SIX 6 176, 176 લખ્યું બચ્ચા લોગ. ચલિए 176 176 પછી શું આવે? 171, 172, 173, 174, 175, 176, 177. તો લખીએ 177 માર્જિંગમાં. ક્યાં લખશું? માર્જિંગમાં એટલે કે હાસ્યામાં. 177 આપણે માર્જિંગમાં લખવાનું છે. આઉટ ઓફ ધ માર્જિંગ લખીએ સ્પેલિંગ. ONE 1, HUNDRED 100, SEVENTY 70, SEVEN 7 177 લખ્યું બચ્ચા લોગ. 177 એને સ્પેલ આઉટ કરીએ, એને ઇનવર્ડ્સમાં લખીએ. ONE 1, HUNDRED 100, SEVENTY 70, SEVEN 7 177. હવે એની પછી શું આવે? 178,
1 7 8 માર્જિંગમાં લખ્યું. આઉટ ઓફ ધ માર્જિંગ લખીએ ONE 1 HUNDRED 100 SEVENTY 70 EIGHT 8 178 178. I'll repeat. ONE 1 HUNDRED 100 SEVENTY 70 EIGHT 8 178. चलिए आफ्टर दैट 179. तो लखिए 179 इन मार्जिन. 179 मार्जिन में लखिए. आउट ऑफ द मार्जिन लखिए ONE 1 HUNDRED 100 SEVENTY 70 NINE 9 ONE 1 HUNDRED 100 SEVENTY 70 NINE 9 179. लखियो बच्चा लोग. चलिए 100 say with me. 171 172 173 174 175 176 177 178 179. હવે શું આવ્યું? 180. 180 આપણે માર્જિંગમાં લખવાનું છે. આઉટ ઓફ ધ માર્જિંગ લખીએ સ્પેલિંગ. ONE 1 HUNDRED 100 EIGHT 8 ONE 1 HUNDRED 100 EIGHT 80 180 180. I'll repeat. 180 આપણે માર્જિંગમાં લખવાનું છે. આઉટ ઓફ ધ માર્જિંગ લખીએ ONE 1 HUNDRED 100 EIGHT 80 180. તો ચલીએ બચ્ચા લોગ હવે આપણે જોઈ લઈએ કે આપણે અહીં શું કહેવાના છીએ. ગુડ બાય. તો ચલીએ બચ્ચા લોગ આજે આપણે જેટલું પણ કર્યું છે નંબર ફોર્મિંગ 171 થી લઈને 180 સુધી એ આપણે ફેર બુકમાં વન ટાઈમ સાદી હેન્ડરાઇટિંગે લખવાનું છે. વિથ ટુડેઝ ડેટ આજની ડેટ લખવાની ભૂલજો નહીં કેમ કે એક્ઝામ ઓવર થયા બાદ આપણો ન્યૂ સિલેબસ આજથી શરૂ થયો છે. તો બધાને આજના ન્યૂ સિલેબસ પર ડેટ લખવી જરૂરી છે તાકી તમે કન્ફ્યુઝન થાય નહીં. તમે કન્ફ્યુઝ થશો તો
તમને જ કામ વધી જશે. તો બેટર કે તમે આજની ડેટ લખી લ્યો. અંડરસ્ટુડ બચ્ચા લો? તો ચલીએ આજે જેટલું લર્ન કર્યા, જેટલું શીખ્યા તે બદલ થેન્ક યુ સો મચ. નેક્સ્ટ લેક્ચરમાં સેમ ટોપિક પર કન્ટિન્યુ કરશું. ટિલ દેન સ્ટે હોમ, સ્ટે સેફ. થેન્ક યુ કિડ્સ.